आज तो पैक लगावो પડશે ફેસ ગંદો લાગે છે हमारा पैक लगाવી દઈએ મસ્ત મજાનું હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો આજે સવાર પડી ગઈ છે અને વાગી ગયા છે 10 10:30 થઈ ગયા છે બધા અત્યારે જતા રહ્યા છે બધા ઓફિસમાં ગયા ફટાફટ આપણે કામ કરી દઈએ ઝાપડ ઝુપડ કરવાનું રહી ગયું છે બધા જાય પછી સારું થાય છે ફટાફટ કામ કરી 10 વાગે ઘર ખાલી થઈ જાય પછી કામ કરવાની મજા આવે બધા હોય ત્યાં સુધી ઝાપડ ઝુપડ બી કંઈ થતું નથી અને હંસક પણ સ્કૂલે જતો રહ્યો છે હંસક સ્કૂલે હોય ત્યાં સુધી કામ થઈ જાય પછી આવશે એટલે હેરાન કરી નાખશે हेलो गाइस फेस गंदो लागे छे तो फेस पर मस्त पैक लगाई दઈએ પહેલા આપણે આ પેક બહુ જ મસ્ત આવે છે આ રીતનો પેક હોય છે પેકમાં ગુલાબજળ એડ કર્યું છે પેક લગાવીને 10 મિનિટ જ રાખવાનું છે એનાથી વધારે નથી રાખવાનો મસ્ત હું અમને તમને રિઝલ્ટ બતાવું કે કેવું આવે છે રિઝલ્ટ પેક થોડું થોડું બનાવીને જ લગાવવાનો જેથી કરીને સુકાઈ ના જાય અને એનો મસ્ત સારો આવે
પેક લગાવી દીધો છે ગાઈસ. પેક બહુ જ મસ્ત આવે છે ગાઈસ. પેક લગાવી દીધો છે. પેક સૂકી જાય પછી તમને એનું રિઝલ્ટ બતાવું. બહુ જ મસ્ત આનું રિઝલ્ટ આવે છે અને પેક બી બહુ જ મસ્ત છે, આયુર્વેદિક છે, એટલે કોઈ આડઅસર પણ નહીં થાય અને ઘરે બનાવેલો પેક છે. તો તમને બતાવીએ રિઝલ્ટ. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. ફેસ પેક લગાવ્યું છે. પછી થોડુંક સુકાવવામાં બાકી છે. 15 મિનિટ રાખ્યો છે પણ આજે હજુ જલ્દી સુકાયું નથી કારણ કે જોડે જોડે રોટલી પણ કરતી હતી એટલે પંખા નીચે બેઠી નથી એટલા માટે. હવે તમને આફ્ટરનું બતાવું છું કે કેવું છે ફેસ. પહેલાં હું ફેસ ધોવાનો ટાઈમ થઈ ગયો છે તો ચલો બતાવું ફેસ ધોઈને. ફેસ ધોઈને તમને બતાવું છું કેવું છે.